વાયબ્રન્ટ ગુજરાત, વિકાસશીલ ગુજરાત એવી વાતો ભલે થતી હોય, પરંતુ રાજ્યના અંતરિયાળ ગામો આજની તારીખમાં પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં રસ્તાના અભાવે ગામ સુધી એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, એટલે પ્રસૂતા અથવા બીમાર વ્યક્તિઓ છે તેને જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે. કાં તો પછી આદિવાસીઓ જેમણે નર્મદા અને એમાં પણ ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અર્થે પોતાની જમીનો આપી દીધી, એવા આદિવાસીઓના મૃતદેહને લઈ જવા શબવાહિની પણ નથી મળતી. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં હજારો અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ વિકાસના ચાલી રહ્યા છે, તેનાથી માત્ર 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલ ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામમાં બુધવારે એક દુઃખદ ઘટના બની છે. ખેતરમાં કામ કરી રહેલા સ્થાનિક લોકો પર વીજળી પડતા 2 વ્યક્તિઓના કરુણ મોત થયા અને જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાના મૃતદેહને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે અને તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. અને PM બાદ જ્યારે પરિવારજનોએ મૃતદેહોને ઘરે લઈ જવા માટે સરકારી સબવાહિનીની માંગણી કરી, ત્યારે ચોંકાવનારી ઘટના સામે આવી. ત્યારે જાણવા મળ્યું કે તાલુકાના વડામથક કહેવાતી ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સબવાહિનીની સુવિધા જ નથી. હોસ્પિટલના ડોક્ટરો સાથે જ્યારે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, તો તેમની વાતો છે ટાળી દેવામાં આવી અને કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો. એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે સ્થાનિક આદિવાસી લોકો છે પોતાની જમીન આપી દે છે, તેની જમીન લઈ લેવામાં આવે છે અને તેને વિસ્થાપિત કરવામાં આવે છે અને કરોડોના પ્રોજેક્ટ વિકાસ કામોના કરવામાં આવે છે અને દેશ દુનિયાના લોકો છે તેની મુલાકાત પણ લે છે. પરંતુ બીજી તરફ જો પરિસ્થિતિ જુઓ તો જ્યારે મૃતદેહ આદિવાસીઓના હોય છે, તેમને ઘરે લઈ જવા માટે તેને સબવાહિની નથી મળતી. માત્ર થોડાક જ કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારના આકસ્મિક મૃત્યુ પામેલા ગરીબ લોકોને અંતિમ સમયે પણ સરકારી સબવાહિની નસીબ નથી હોતી. અગ્ર મૃતકના પરિવારોને ખાનગી વાહનમાં મૃતદેહોને બિનવારસી લાશની જેમ ઘરે લઈ જવાની ફરજ પડે છે અને આ દ્રશ્ય સ્થાનિકો માટે ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે. સમગ્ર ઘટનાને લઈને નિરંજન વસાવા શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. પણ સાહેબ, અહીંયા ગાડી આખો ટ્રાઇબલ વિસ્તાર છે, એની સાથે સાથે દરેક સમાજના લોકો રહે છે. આજે ક્યારે કોની અહીંયા ગાડી ઘરે જતા વિકેટ પડી જાય, કોઈને હાર્ટ એટેક આવી જાય, કોઈને કેન્સર જેવા ગંભીર રોગો થાય. હવે સાહેબ, આ લોકો પોતે કેપેબલ નથી અને તે લોકો આજે આ પિકઅપમાં લઈ જાય આજે, તો કમસે કમ એવી તો વ્યવસ્થા કરો. અહીંયા ગાડી એટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે, અહીંયા ગાડી હમણાં હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવ્યા છે, તો એક સબવાહિની સાહેબ નથી અહીંયા ગાડી. પણ કરીશું તો તમે 6 વર્ષથી તો અહીં સેવા આપો છો, તમે એક જવાબદાર પ્રતિનિધિ છો સાહેબ. અને 10 વર્ષથી પેલા શૈલેષભાઈ ડોક્ટર છે, એ અમારી જોડે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે. તમે અહીંયા ગાડી સબવાહિનીની વ્યવસ્થા આપો, ત્યાર પછી જ અમે આવે એને એ કરીશું. તો સાહેબ એની વ્યવસ્થા તમારે કરવી પડે, નથી તો એવું થોડું કે અમારા જે ગરીબ માણસોને તમે આ ઝોલીમાં નાખીને એમને પિકઅપમાં બિનવારસી લાશ જેવું એમને લઈ જવાનું. અને તમે 5-5, 6-6 વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો, તમે માંગણી નથી કરતા 5 વર્ષથી. એવું ચાલે નહીં. તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો. અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અમારા લાખો કરોડો રૂપિયાની જમીન અહીંયા ગાડી અમે આ આદિવાસી સમાજે અહીંયા ગાડી આપી છે, બરાબર. અને ત્યાં ગાડી જ્યારે એમને અહીંયા અંતિમ ક્રિયામાં લઈ જવાનું, તો અહીંયા ગાડી એમને પિકઅપમાં લઈ જાય. આ પિકઅપનું ભાડું 2-3 હજાર રૂપિયા લે છે. અમારા ગરીબ માણસો એટલા કેપેબલ નથી હોતા. માંડ એ લોકો અંતિમ ક્રિયા માટે આજુબાજુ એમના સગા સંબંધીઓ ગ્રામજનો પાસેથી ઉઘરાવીને અંતિમ ક્રિયા કરે છે. હવે આ પિકઅપના 2-3 હજાર રૂપિયા એ બિચારા અંતરિયાળ વિસ્તારમાંથી કઈ રીતે કાઢે? આ બંને વીજળી પડવાથી, બરાબર, કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા. હવે ત્યાં ગાડી આ એક છોકરો હતો, એને પણ જે જમાઈ હતો, બરાબર, એને પણ તમે પિકઅપમાં મોકલી દીધી લાશ. આ બીજી છે, એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકઅપમાં એ કરી દો. અમે આ પ્રજા ટેક્સ ચૂકવે છે સાહેબ, એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે. તમારે જે તે પ્રતિનિધિને કહેવું એ પ્રતિનિધિને કહો. આ બિલકુલ નહીં ચલાવી આટલું બધું નિષ્કાળજી. અહીંથી 5 કિલોમીટર પણ નથી ને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે. અને આ આખા તાલુકાનું મેન મથક છે. અહીંયા અત્યારે 75 લાખ રૂપિયાનો તો ખાલી પાણીના બોટલો ત્યાં આગળ આપ્યા છે. 20 કરોડ રૂપિયાનું તો લાઇટો નાખેલી છે.
આજે 100 કરોડથી પણ ઉપર ખાલી દેશના વડાપ્રધાન અહીંયા ગાડી આવે છે, બરાબર, 30 ને 31 તારીખે, તો 2 દિવસ માટે 100 કરોડથી પણ વધારે રૂપિયાની ફાળવણી કરે છે. અને અહીંયા ગાડી અહીં દીવા તળે અંધારું, અહીંયા ગાડી અમારા લોકોને કમસે કમ જે લોકોએ જમીનો આપી છે, તો જમીનો આપી છે એવા લોકોને પણ અહીંયા ગાડી આ સાહેબ આ પિકઅપ આ ડાલામાં લઈને જવાનું અંતિમ ક્રિયા માટે. એટલે સરકાર પાસે એના પૈસા નથી, તાગડધીન કરવા માટે પૈસા છે સરકાર પાસે. અને તમે લોકો જવાબદાર વ્યક્તિ, તમે એની માંગણી નથી કરતા 5-5 વર્ષથી. એટલે ચાલે નહીં. તમારે જે પ્રતિનિધિને કહેવું અહીંયા ગાડી હમણાં કાર્યક્રમ છે મોદી સાહેબનો, અહીં દુનિયાભરના નેતાઓ છે, અધિકારીઓ છે, મુખ્યમંત્રીઓ છે, 2-3 મહિને આવે છે અને અમારા માણસો માટે અહીંયા સબ વાહિનીની વ્યવસ્થા નથી. એટલે જેને કેવું હોય એ પ્રતિનિધિને કહો, અહીંયા ગાડીથી અમે અંતિમ સંસ્કાર કરવા ડેડ બોડીને લઈ જઈએ. જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે આ પિકઅપમાં અમે લઈ નહીં જવાના. આ વ્યક્તિએ 2 એમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. બનતો પ્રયત્ન નહીં, તમે એમ્બ્યુલન્સ મંગાવો સબ વાહિની, અહીંયા અમને જોઈએ સબ વાહિની. આદિવાસી સમાજના લોકો રહે એટલે એવું થોડું ચાલે કે પિકઅપમાં ડાલામાં ઉચકીને લઈ જવાની બિનવારસી લાશ તરીકે. કમસે કમ જતા તો એને કમસે કમ યોગ્ય ન્યાય આપો. અંતિમ સંસ્કાર કરવા જાય તો કમસે કમ આ સરકાર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બોલાવો. અહીંયા ગાડી આખા લાવો ઠરાવો અમને બતાવો અહીંયા ગાડી. આ તો ગરીબ માણસો કોઈ બોલે ના, એટલે એવી રીતે થોડું ચાલે સાહેબ. સવાલો કરો જ મારા સામે, ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા હાજર હોય, આનેમાં હાજર હોય, ત્યારે તમે લોકો આવતા નથી, બરાબર. જે જવાબદાર વ્યક્તિ છે એની સામે તમારાથી 2 શબ્દ બોલાતા નથી, બરાબર. એટલે જવાબદાર વ્યક્તિ કોણ છે ને એ ક્યારે આવે છે, તમે કોઈ દિવસે અમને જાણ કરી? તમે અમને કોઈ દિવસે શાંતિથી બધા જવાબ આપે, એનો મતલબ એવો નથી કે તમારે ગમે તેમાં અમારા જોડે આ રીતના રજૂઆત કરવાની. અમે તમારી જોડે હજુ સુધી શાંતિથી જ વાત કરી છે, રિસ્પેક્ટથી જ વાત કરી છે. અમે બરાબર છે, સરકાર આપે તો અમે લાવીએ ને, કે મારા ઘરેથી થોડા લાવી કીધું વાત કરો છો યાર તમે ડોક્ટર છો, રિસ્પેક્ટથી વાત કરો. શાંતિથી વાત કરી છે તો શાંતિથી એનો જવાબ સાંભળી લો, બરાબર. તમે જે નંબર આપ્યો છે એ નંબર તમે ખોટો આપ્યો છે અમને. તમારા કોઈ બીજા માણસે મોકલા એ જ નંબર છે, બરાબર, બીજો કોઈ નંબર નથી. અને તમને બીજી વાર પહેલા પણ તમે મારી રીતે માથાકૂટ કરી દી. હજુ તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું, જે તે જવાબદાર અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ હોય એમના સાથે આવીને વાત કરો ને યાર. તમે કેમ એમની જોડે તમે અમને એક પ્રતિનિધિ તરીકે તમે જો અમારી જોડે આ અભદ્ર ભાષામાં તમે વાત કરો તો તમે પેશન્ટો જોડે કઈ રીતે વાત કરતા હશો સાહેબ? તમે પેશન્ટો જોડે કેવી રીતે વાત કરતા હશો? તમે જવાબ સવાલ એવા કરો. એટલે સવાલ હવે તમે જવાબ જો અમે ઓફિસમાં ગયા તો મેન ઓફિસમાં સરકાર આપશે તો સુવિધા મળશે, એટલે નાના માણસ જોડે આ રીતના વર્તન કરો એ નહીં થાય, બરાબર. એટલે કેવું વર્તન? અમે ત્યાં ગાડી હમણાં જ્યારે હોસ્પિટલમાં આવ્યા, બરાબર, તમે અમને નંબર આપ્યો. નંબર કોણે આપ્યો? તમે અમને નંબર આપ્યો. અને ત્યાર પછી અમે તો ખાલી સબ વાહિનીની માંગણી કરી છે તમારી પાસે. અમે શું બીજી ચર્ચા કરી તમારી પાસે? તમે એવું કીધું ને આટલું મોટું હોસ્પિટલ છે, મોદી સરકારનું અલગ મારું થોડું કામ છે, બરાબર. એ પ્રશ્ન છે, બીજું કઈ નહીં, બરાબર ને. તો તમે માંગણી ક્યારે કરી? તમે માંગણી કરેલી છે, તમે ઓફિસમાં આવીને જે કે તમારો પ્રશ્ન જે કઈ હોય ઓફિસમાં આવીને જોઈ લો, ચાલો, બરાબર. લેટર પર ઠરાવ આપો, તમારા લીધે ફોરમ થાય છે, બરાબર. કઈ નહીં, એક લેટર પર જરા અમને લખીને આપી દેજો. ચાલો. મારા પેશન્ટો વધી ગયા છે. અમે આવ્યા ત્યારે તો તમે શાંતિથી બેઠા હતા ને હમણાં પેશન્ટો વધી ગયા છે. ઓકે, ચલો ને, અમે અહીંયા સિવિલમાં જ છીએ. અમે ત્યાં તમારી સ્થળ પર પણ મુલાકાત લઈએ છીએ. ઓકે ડૉક્ટર સાહેબ. આમ આદમી પાર્ટી આક્ષેપ કરી રહી છે કે દેશના વડાપ્રધાન 30 અને 31 તારીખે આવે છે, એમનો 2 દિવસનો ખર્ચા પાણીની જે બિસ્લેરીની બોટલ છે, પાણીના જગ છે, ટેન્કર થઈને ₹75 લાખનું બિલ બનાવવામાં આવ્યું.
અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આખો વિસ્તાર છે ત્યાં લાઇટોનું જે કામ છે તે પણ કરાવવામાં આવ્યું છે। એમાં 20 થી 25 કરોડ રૂપિયાના બેનરો તેમજ અન્ય ખર્ચાઓ પણ થઈ રહ્યા છે અને 100 કરોડથી પણ વધારે પ્રજાના ટેક્સના પૈસા આવા મોટા કાર્યક્રમો અને ખોટા તાઇફાઓ કરવામાં બરબાદ કરવામાં આવી રહ્યા છે, જ્યારે 5-10 લાખ કે 15 લાખની એ વિસ્તારમાં રહેતા લોકો છે તેના માટે એક વ્યવસ્થા પણ ઊભી નથી કરવામાં આવતી। આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજ પણ જેને કહેવાય છે કે આખરી વસ્તુ કહેવાય સબવાહિની કે તેના મૃતદેહને પોતાના ઘરે લઈ જવા માટે એ વસ્તુ છે, એ વ્યવસ્થા છે તે પણ તેને નસીબમાં નથી હોતી। ઘણી વખત આપણે જોતા હોય છે કે નેતાઓ છે વિકાસની વાતો કરે છે, પરંતુ ખરેખર એ વિસ્તારમાં તમે અમુક આદિવાસી પટ્ટા જુઓ, ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ સુધી વિકાસનું એક તણખલું પણ નથી પહોંચ્યું। એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી પહોંચી, પીવાનું પાણી સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોય માણસને એ પણ નથી પ્રાપ્ત થતી। ઘણી વખત આપણે બોલતા હોય છે કે દીવા તળે અંધારું। આ પરિસ્થિતિ સરકારના સબકા સાથ સબકા વિકાસના નારા પર અનેક સવાલો ઉભા કરે છે। પ્રજા પૂછી રહી છે કે જે પ્રજા નિયમિત ટેક્સ ચૂકવે છે તેમ છતાં પ્રજાને પાયાની જરૂરિયાતોથી કેમ વંચિત રહેવું પડે છે? સરકારમાં બેઠેલા નેતાઓ શબવાહિની ઉપલબ્ધ કેમ નથી કરાવી શકતા? સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલી હોસ્પિટલમાં જો આ મૂળભૂત સુવિધાનો અભાવ હોય તો સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારની સંવેદનશીલતા પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે। જે પ્રમાણે આપણે જોતા હોય છે ઘણી વખત મંત્રીઓ આવતા હોય છે, નાના એવા ગ્રામ્ય વિસ્તારમાં હોય કે મોટા શહેરોમાં હોય, ખૂબ જલ્દી વિકાસ થઈ જાય છે, ખૂબ જલ્દી કામો થઈ જાય છે, જે કામ માટે સ્થાનિક લોકો છે ઘણા સમયથી તંત્રમાં ફરિયાદ કરતા હોય છે, ઘણી વખત રજૂઆતો કરતા હોય છે, પરંતુ એ કામ જો મંત્રી કે કોઈ અન્ય અધિકારીઓ આવવાના હોય, મોટા ગજાના નેતા આવવાના હોય તો એ જ કામ રાત દિવસમાં થઈ જાય છે। એટલે સવાલો એ જવાબદારોની નીતિ ઉપર થઈ રહ્યા છે કે જે કહેવાય છે કે જો કોઈ નેતાઓ કે આવવાના હોય તો ફટાફટ કામ કરે છે અને સ્થાનિક લોકો છે હેરાન પરેશાન થાય છે તો એ સમસ્યાનું ક્યારેય નિવારણ નથી લાવતા। તમને શું લાગી રહ્યું છે નર્મદામાં જે આ ઘટના બની છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।